નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો અભ્યાસ કરતા પહેલા તમારે હાઇડ્રોજન થી લઈ કેલ્શિયમ સુધીના દરેકના પરમાણુ ક્રમાંક તમને મોડે હોવા જોઈએ. એટલે કે આપણે 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક સૌપ્રથમ મોડે કરવાના છે. પરમાણુ ક્રમાંક સાથે તત્વોની સંજ્ઞા આ વસ્તુ આપણને મોડે હોવી જોઈએ, બરાબર. પછી બીજી વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કક્ષા પ્રમાણે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય. ધારો કે પ્રથમ કક્ષા છે તો પ્રથમ કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, બીજી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન ગોઠવાશે, ત્રીજી કક્ષામાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન, ચોથીમાં 18 ઇલેક્ટ્રોન, પાંચમી કક્ષામાં 18, છઠ્ઠી કક્ષામાં 32 અને સાતમી કક્ષામાં 32. આ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ આપણને આવડવી જોઈએ, જે આપણે અગાઉ ધોરણ 9 માં પણ અભ્યાસ કરી ગયા છે. તો આજે આપણે પ્રકરણ 4 ની અંદર જે 70% સિલેબસ આપણે કરવાનો છે, બરાબર. તો આ પ્રકરણની અંદર આપણે 4 પ્રશ્ન તૈયાર કરવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે સહસંયોજક બંધની વ્યાખ્યા આપી હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો. જોઈ ગયા હવે જો સહસંયોજક બંધ 9મા ધોરણમાં આપણે ભણ્યા છે આયનીય બંધ, બરાબર. 10મા ધોરણમાં આવે છે સહસંયોજક બંધ. તો આ સહસંયોજક બંધની વ્યાખ્યા આપવાની છે અને ત્યારબાદ હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજાવવાનો છે. તો સૌપ્રથમ આપણે સહસંયોજક બંધની વ્યાખ્યા લખીએ. જો બંધનો મતલબ શું થાય? બે જણને જોડવું, બરાબર. બે તત્વોને કે બે પરમાણુને જોડાણ કરવું. બંધ એટલે બે જણને જોડવું, એને આપણે બંધ કહીએ, બરાબર. તો સહસંયોજક બંધની વ્યાખ્યા થશે બે તત્વોના ઇલેક્ટ્રોન જ્યારે સહિયારી ભાગીદારી કરી ને જે બંધ બનાવે છે. બે તત્વના ઇલેક્ટ્રોન સહિયારી ભાગીદારી કરે. સહિયારી શબ્દ યાદ રાખજો, ઇલેક્ટ્રોનની આપલે કરતા નથી. સહિયારી ભાગીદારી કરી એટલે કે એક ડીશની અંદર બે જણ જમે એને સહિયારું ભોજન કહીએ છે, બરાબર. એક ડીશની અંદર બે વ્યક્તિ જમે એને સહિયારું ભોજન કહીએ. તેવી જ રીતે ડીશ એક જ છે, વ્યક્તિ કેટલા છે? બે જણ છે, બરાબર. તેવી જ રીતે કે બે તત્વ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી જે બંધ બનાવે છે તેને સહસંયોજક બંધ કહે છે. આપણે જ્યારે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજીશું ત્યારે આખી વ્યાખ્યા તમને ક્લિયર થઈ જશે, બરાબર છે. તો આપણે પ્રશ્ન લઈએ આગળ. હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ. હવે જોજો, અણુ અને પરમાણુ બે વચ્ચે તમને ફરક ખબર હોવી જોઈએ. તો અણુ અને બીજો શબ્દ છે પરમાણુ. અણુ અને પરમાણુમાં મોટું કોણ? તો કોણ મોટું? અણુ. પરમાણુ નાનો, બરાબર. ફક્ત એકલો હાઇડ્રોજન લખેલો હોય, ફક્ત હાઇડ્રોજન લખેલો તો શું બોલાશે? હાઇડ્રોજન પરમાણુ, બરાબર. ફક્ત હાઇડ્રોજન લખેલો હશે તો બોલાશે હાઇડ્રોજન પરમાણુ. પણ જ્યારે H2 લખેલો હશે તો શું બોલાશે? હાઇડ્રોજન અણુ બોલાય. ફક્ત H લખેલો હોય તો હાઇડ્રોજન પરમાણુ બોલાય અને H2 લખેલો હોય તો હાઇડ્રોજન અણુ બોલાય. કેમ? કેમ કે ત્યાં બે હાઇડ્રોજન ભેગા થયા છે, બરાબર. H + H બે ભેગા થયા છે એટલે શું બોલાશે? અણુ. અને ફક્ત એક હાઇડ્રોજન હશે તો પરમાણુ બોલાશે. આ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ. હવે ઘણી છે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો. એટલે અણુ આવ્યો, અણુ એટલે કેટલા હાઇડ્રોજન છે? બે હાઇડ્રોજન છે અને એમાં આપણે કયો બંધ સમજાવવાનો છે? સહસંયોજક બંધ. એટલે બે હાઇડ્રોજનને જોડતો સહસંયોજક બંધ આપણે સમજાવવાનો છે. એકદમ સિમ્પલ છે, બરાબર. તો પહેલો મુદ્દો, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. બીજો મુદ્દો, તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? એનો પરમાણુ ક્રમાંક 1 છે તો એની ઇલેક્ટ્રોન રચના પણ શું થવાની? 1 જ થવાની. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1 થશે. 1 એટલે આ ફક્ત પ્રથમ કક્ષાની વાત થઈ છે, બરાબર છે. તો પ્રથમ કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ અહીં ઘડી કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે. એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 છે. ત્રીજો મુદ્દો, હાઇડ્રોજનની સંયોજકતા કક્ષા. સંયોજકતા કક્ષા એટલે જે તે તત્વની છેલ્લી કક્ષા. તો આની તો છેલ્લી કક્ષા પોતે જ છે. તો હાઇડ્રોજનની સંયોજકતા કક્ષા એટલે કે K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો જે પહેલી કક્ષા પૂર્ણ કરવા માટે પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અહીં ઘડી કેટલા ઇલેક્ટ્રોન છે? 1 છે. તો હાઇડ્રોજનની
કે કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બીજા એક ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે કે હાઇડ્રોજનની કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. એક કક્ષા પૂર્ણ કરવા માટે જો એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો હાઇડ્રોજન બીજો ઇલેક્ટ્રોન ક્યાંથી લાવશે? તો હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજન પરમાણુ એક તમને સમજાવું છું. હાઇડ્રોજન પરમાણુની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે, આપણે ટપકારા દર્શાવી દીધો. વત્તા બીજો હાઇડ્રોજન પરમાણુ, એની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. તો આ હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન સાથે શું કરશે? સહિયારી ભાગીદારી કરશે. આ હાઇડ્રોજન પણ બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે સહિયારી ભાગીદારી કરે. બરાબર? ખ્યાલ આવે છે? એટલે આ હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા બાહ્ય કક્ષામાં? 1 અને 2. તો એના વર્તુળમાં આવી જાય છે. બરાબર? તો આ હાઇડ્રોજન પાસે પણ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 1 અને 2 એના વર્તુળમાં આવી જાય છે. તો આ જે બે બંધ બને છે આને શું કહેવાય? સહસંયોજક બંધ. અહીં ઘણી એક બંધ બને છે એટલે આપણે કહીશું એકલ બંધ. બરાબર? હવે સહસંયોજક બંધની વ્યાખ્યા કઈ રીતે સમજાવી શકાય? જ્યારે બે તત્વ, અહીં હાઇડ્રોજન બે તત્વ છે, જ્યારે બે તત્વ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી જે બંધ બનાવે છે તે બંધને સહસંયોજક બંધ કહે છે. તો આપણે હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો. બરાબર? હવે આગળ તમને બીજો પ્રશ્ન, જો પ્રશ્ન અહીં સુધી તો એક જ હોય કે સહસંયોજક બંધની વ્યાખ્યા આપો. આગળ આપણે સમજીએ છીએ ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ સમજાવો. શામાં સમજાવવાનો છે? ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધ સમજાવવાનો છે. જેવું લખાણ આપણે હાઇડ્રોજનમાં લખેલું છે તેવું જ લખાણ ઓક્સિજનમાં લખવાનું છે. બરાબર? તો પહેલો મુદ્દો શું થશે? જય ગણી સમજો, ઓક્સિજન અણુ લખ્યો. ઓક્સિજન અણુ એટલે ઓક્સિજન કેટલા છે? 2 ઓક્સિજન છે. બરાબર? તો પહેલો મુદ્દો થશે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, જે આપણને યાદ હોવા જોઈએ. બરાબર? હવે પરમાણુ ક્રમાંક 8 છે તો આપણે તેની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ. બીજો મુદ્દો થશે તેની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. જો આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા. બરાબર છે? 8 ગોઠવવાના હતા. એમાંથી કેટલા ગોઠવ્યા? પહેલી કક્ષામાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન આવે. બરાબર? 2 થી વધારે આવે નહીં. તો 8 માંથી 2 ગોઠવાઈ ગયા, બાકી રહ્યા 6. હવે બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે? 8 આવે. પણ બાકી રહ્યા 6 એટલે 2 અને 6 ગોઠવાઈ ગયા. 2 6 8 થઈ ગયા. એટલે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 6. તો આપણે બીજી કક્ષાને કઈ કક્ષા કહેવાય છે? જો પ્રથમ કક્ષાને K કક્ષા કહેવાય, બીજી કક્ષાને L કહેવાય. બરાબર? ત્રીજી કક્ષાને M અને ચોથી કક્ષાને N કક્ષા કહેવાય. તો બીજી કક્ષા L કક્ષા. તો આપણે લખીશું ઓક્સિજનની સંયોજકતા કક્ષા. હવે સંયોજકતા કક્ષા એટલે સૌથી છેલ્લી કક્ષા. બરાબર? સૌથી છેલ્લી કક્ષા કઈ છે? ઘડી L કક્ષા છે. ઓક્સિજનની સંયોજકતા કક્ષા L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. બરાબર? 6 ઇલેક્ટ્રોન છે. તો હવે ઓક્સિજનની સંયોજકતા કક્ષા પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? હોવા કેટલા જોઈએ? તો કે 8 હોવા જોઈએ. છે કેટલા? 6 છે. તો કક્ષા પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આપણે લખીએ નવો મુદ્દો ઓક્સિજનની સંયોજકતા કક્ષા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન લાવશે ક્યાંથી? તો આપણે ઘડી ઓક્સિજન અણુની વાત કરીએ છીએ. બરાબર? તો શું કરશે? ઓક્સિજન પરમાણુ બીજા ઓક્સિજન પરમાણુ સાથે શું કરશે? 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે. 2 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક
બંધ બનાવે છે. તો આપણે પ્રક્રિયા સમજીએ. બરાબર. હવે ઓક્સિજન પરમાણુ આપણે સૌથી છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન દર્શાવવાના છે. યાદ રાખજો કે ઓક્સિજન પરમાણુના જે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે તે જ આપણે દર્શાવવાના છે, આગળના દર્શાવવાના નથી. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવીએ. 1 2 3 4 5 6 વત્તા આ બીજો ઓક્સિજન, એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તે પણ આપણે 6 જ દર્શાવવાના. 1 2 3 4 5 6 બંનેના 6 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. હવે આ ઓક્સિજનને કક્ષા પૂર્ણ કરવા બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. આ ઓક્સિજનને પણ છેલ્લી કક્ષા પૂર્ણ કરવા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું થશે? બે વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. તો જો 1 2 3 4 5 6 આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન કરી દીધા. બાજુમાં બીજા ઓક્સિજનના 1 2 3 4 5 6. હવે કઈ રીતે ભાગીદારી થશે? જોજો. ઓક્સિજન બીજા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. આ ઓક્સિજન બીજા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. હવે ઓક્સિજનના ઇલેક્ટ્રોન ગણો 8 થઈ જવા જોઈએ. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ઓક્સિજન ગણો 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. તો શું થયું કે આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ. તો કયો બંધ બન્યો છે? દ્વિબંધ બને છે. ખ્યાલ આવે છે? જો એક બંધ હોય તેને એકલ બંધ કહેવાય. 4 ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બને તો દ્વિબંધ બને. તો આમ જ્યારે બે તત્વો ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને શું બનાવે છે? જે બંધ બનાવે છે તેને સહસંયોજક બંધ કહે છે. તો તમને આ રીતે બીજો પ્રશ્ન પૂછે કે નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ સમજાવો, કાર્બનના અણુમાં સહસંયોજક બંધ સમજાવો. બરાબર. હું નીચે એક પ્રશ્ન લખું છું કે તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ સમજાવો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો જો આજે આપણે પ્રશ્નમાં સહસંયોજક બંધની વ્યાખ્યા, બરાબર, એમાં હાઇડ્રોજન અણુમાં સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો અને ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધનો અભ્યાસ કર્યો. તો કશું નથી, પહેલા તો વ્યાખ્યા લખવાની છે અને જ્યારે આપણે જે અણુનો સહસંયોજક બંધ સમજાવીએ તેના મુદ્દા ક્રમમાં લખવાના. પહેલા તેનો પરમાણુ ક્રમાંક લખવાનો. પરમાણુ ક્રમાંક લખાઈ ગયા પછી શું લખવાનું છે? તેની ઇલેક્ટ્રોન રચના લખવાની છે. ઇલેક્ટ્રોન રચના લખાઈ ગયા પછી શું લખવાનું છે? કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા ખૂટે છે તે લખાઈ ગયા પછી એટલે છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન ખૂટે એ બીજા તત્વો સાથે તે ઇલેક્ટ્રોન મેળવીને શું કરી દે છે? સહિયારી ભાગીદારી કરીને બંધ બનાવી દે છે. અને આ રીતે તમે સમીકરણ સ્વરૂપે દર્શાવી દો એટલે પ્રશ્ન શું થઈ જાય? પૂરો થઈ જાય. તો આ હાઇડ્રોજન અને ઓક્સિજનનો પ્રશ્ન સમજીને તમારે આ નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ જાતે લખવાનો છે. બરાબર. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, સરળ છે. ધ્યાનથી જોશો તો આવડી જશે. ઓકે, થેન્ક યુ.